ભાઈ આ કાલની મીટિંગના મુદ્દા. નિતિન, તું આની ઇમેજ કાઢીને મને મોકલી. સારું. હું આવું. યસ કેદાર. વોટ? કાલે જ અમદાવાદ જવું પડશે? અચ્છા, નાયક સરનો ફોન હતો. ઓકે, નો પ્રોબ્લેમ. કેસરને ખબર નહીં શું કહીશ. દિગ્વિજયભાઈ, બા આ શું? દિગ્વિજયસિંહે બહુ મોટી ભૂલ કરી છે અને એ ભૂલ એમણે અમારી સામે કબૂલ કરી. એમણે અમને કહ્યું કે નાના બાળક સમજીને અમને માફ કરી દો. માફ કરવાની અમારી તો બિલકુલ ઈચ્છા નહોતી, પણ હાલ પૂરતી અમે એમને આ સજા કરી છે. પણ બા અમે બધું સહન કરી શકીએ છીએ, પણ પરિવારની વ્યક્તિ પોતાના જ સભ્યોની વિરુદ્ધ કાવતરું કરે, આ અમારાથી સહન નથી થતું, ક્યારેય નહીં. બદલાની ભાવના આપણી વિવેક બુદ્ધિને ભ્રમિત કરી નાખે છે અને ભાન ના રહે કે આપણે શું કરવા જઈ રહ્યા છે. એને માટે એની સજા મળવી જરૂરી છે. દિગ્વિજયસિંહ, તમને આ સજા કેમ આપવામાં આવી છે ખબર છે તમને? તમે આપણા ઘરના સંસ્કાર ભૂલી ગયા, આપણા ઘરના નીતિ નિયમોને નેવે મૂકી અને જે વર્તન કર્યું તમે, આ તમારા બાને જે વિશ્વાસઘાત કર્યો છે એની છે આ સજા તમને. આજ સુધી અમે તમારા બધા જ ગુનાઓ ભૂલી અને તમારી સાથે ઉભા રહ્યા. એનું કારણ એક જ હતું કે તમે અમારી સાથે ક્યારેય ગેરવર્તણૂક નથી કરી. પણ આજે તો તમે હાદ વટાવી દીધી છે અને તમને જે આ સજા મળી રહી છે ને એ આ કાંઈ જ નથી. તમને તો આનાથી પણ મોટી સજા થવી જોઈએ. વાહ, શું સરસ ફોટો આવે છે. જો લિટલ ભાભી, આ તો ફોટો ઓફ ધ મિલેનિયમ છે. આને તો ફ્રેમ કરાવીને મોટાભાઈની રૂમમાં લગાવવો પડશે. હે અર્જુનસિંહ, આ ફોટો ડિલીટ કરો. અરે હોય કઈ, એમ થોડો ફોટો ડિલીટ કરાતો હશે મોટાભાઈ? બા, અમને કહો ફોટો ડિલીટ કરે બાપ. એક મિનિટ બા, તમે પહેલા આ ફોટો જુઓ. જો તમને ખરાબ લાગશે તો હું ડિલીટ કરી નાખીશ. આ ફોટો વેદિકાને સેન્ડ કરી દો. વોઇસ નોટ મોકલો. હા હા, બોલો બા. વેદિકા, તમે આવશો ત્યારે તમને પણ આ જ સજા મળવાની છે. બા, બહુ કમર દુખે છે બા. હા બા, નકામી એમની કમર રહી જશે. વેદિકા ભાભી પણ અત્યારે ઘરે નથી, તો પછી એમની સેવા કોણ કરશે? હવે રહેવા દો ને. હા હા બા. ઠીક છે, તમે કહો છો તો અમે માફ કરીએ છીએ. ઉઠો.